દરિયાનું તરતું સોનું એટલે અતિ દુર્લભ અને કિંમતી અંબરગ્રીસ, જેને વહેલ માછલીને ઉલટી કહેવાય છે, તેના સ્મગલિંગનો પર્દાફાશ એસઓજી પોલીસે કરીને 5 કરોડ 72 લાખથી વધુની કિંમતના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો છે. સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગહેલોતની સૂચનાને લઈને સુરત તથા ગુજરાત રાજ્યના અન્ય જિલ્લામાંથી એમ્બરગ્રીસ વહેલ માછલીની ઉલટી લાવીને માર્કેટમાં વેચાણ કરતા ઇસમો પર વોચ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જેની સૂચનાથી એસઓજી નાયબ પોલીસ અધિક્ષક રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પીઆઈપી ચૌધરીના ટીમના એએસઆઈ હિતેશજી, હેડ કોન્સ્ટેબલ કિરીટને મળેલી બાતમીના આધારે ભાવનગરથી એક ઇસમે એમ્બરગ્રીસ વરાછા સુરત ખાતે વેચાણ કરવા માટે આવનારો છે તે માહિતી મળતા એસઓજી પોલીસે વોચ ગોઠવી હતી, જેમાં આરોપી વિપુલ ભૂપત ભાંભડિયા આવતા તેની પાસેથી બેગની તપાસ કરાતા તેમાંથી અતિ દુર્લભ કહી શકાય તેમ એમ્બરગ્રીસ મળી આવેલ હતા. પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ માટે ડુમ્મસ ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યું છે. આ ઉલટીની બજાર કિંમત 5 કરોડ 72 લાખથી વધુની થાય છે. એસઓજીએ દરિયામાં તરતું સોનું તરીકે ઓળખાતું અતિ દુર્લભ અને કિંમતી એમ્બરગ્રીસ, કે જેને સ્પર્મ વેલ માછલીની ઉલટી પણ કહેવામાં આવે છે, તેવું 5.720 કિલોગ્રામ ઝડપી પાડ્યો છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 5 કરોડ 72 લાખ રૂપિયા થાય છે. અને એક વ્યક્તિ જે છે એને પણ પકડેલ છે. એનું નામ છે વિપુલભાઈ ભૂપતભાઈ બામણિયા. પોતે બડબડિયા ગામ ભાવનગરનો છે અને તે ભાવનગરના દરિયા કિનારેથી એને આ જે છે એ એમ્બરગ્રીસ છે મળી આવેલું અને પોતે અહીંયા જે છે ગ્રાહકની શોધમાં આવેલો. તે દરમિયાનમાં બાતમીદાર દ્વારા બાતમી મળતા એસઓજી આ કાર્યવાહી કરેલ છે. સર, કિંમત કેટલી છે? સુરતમાં ક્યાં વેચવા માટે આવેલો હતો? સુરતની અંદર આની કિંમત 5 કરોડ 72 લાખ જેટલી થાય છે અને સુરતમાં તે ગ્રાહકની શોધમાં હતો અને એ દરમિયાનમાં જે એસઓજીએ તેને ઝડપી પાડેલો છે. કઈ જગ્યાએ વસ્તુ કામમાં આ જે એમ્બરગ્રીસ છે એ સ્પર્મ વેલ, એક જે દુર્લભ વેલ માછલી છે અને એ જે દુર્લભ વેલ માછલી છે એને ભારતીય સરકારે જે આ જે માછલીની ઉલટી જે એમ્બરગ્રીસ છે એને બેન કરેલી છે. અને બેન એટલા માટે કરવામાં આવેલ છે કે સ્પર્મ વેલની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે, તો ઘણી વખત લોકો ઊંચા કિંમતના કારણે આવી વેલ માછલીનો શિકાર કરતા હોય છે અને પછી આ જે છે એમ્બરગ્રીસ મેળવતા હોય છે. એટલે એને દુર્લભ હોવાને કારણે એને બેન કરેલી હોવાના કારણે જે છે એને ઝડપી પાડેલ છે. સર, કિંમત શું છે અને આરોપી શું કરે છે? બેકગ્રાઉન્ડ શું છે? આ કિંમત છે ને 1 કિલોગ્રામની 1 કરોડ જેટલી થાય છે અને આરોપીનું બેકગ્રાઉન્ડ એ છે કે પોતે જે છે છૂટક મજૂરી કામ ને ખેત મજૂરી કરે છે, પરંતુ તે એન્ટિક વસ્તુઓનો જાણકાર હોવાને કારણે ભાવનગરના દરિયા કિનારે આ પદાર્થ મળી આવ્યો તો એને ગ્રાહકની શોધમાં અહીં આવે. પકડાયેલો છે આરોપી? અત્યાર સુધીમાં એનો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાયો નથી, પરંતુ પૂછપરછ દરમિયાનમાં જો જાણ થશે તો આપને જણાવવામાં આવશે. સુરતમાં કોઈ સંપર્કમાં હતું જ્યારે? અત્યારે તો એ પોતે ગ્રાહકની શોધમાં હતો અને એ દરમિયાનમાં જ કોઈએ અમને બાતમી આપીને અમે એને પકડી લીધેલો.